વડોદરા નગરી એક અલગ છે. નદી કિનારો બી એક નવનાથની નગરી છે. જે મગર છે, સાપ છે, આ બધા ભોલેનાથના ગળાના આભૂષણો છે. જો નવનાથની નગરી તમે ડિસ્ટર્બ કરશો, એમાં એ વિશ્વામિત્રીના ખોળામાં હજારો જળચર જીવો પલી રહ્યા છે. એના પાણીમાં કેટલા પક્ષીઓ નભી રહ્યા છે. જો આ બધાને નુકસાન થશે તો એનું સીધું પરિણામ માણસ પર બી ભોગવવાનું આવશે. નદીનો આપણો સંબંધ છે ને માણસે તોડ્યો છે. નદીએ નથી તોડ્યો માણસ જોડે સંબંધ, કારણ કે ભલે આ વિશ્વામિત્રી દૂષિત છે, પણ વડોદરાના સેન્ટરમાંથી જાય છે તો આખા વડોદરાનું વોટર હાર્વેસ્ટિંગ રિચાર્જ કરે છે. તમારા બોરમાં પાણી આવે છે એનું મોટું કારણ વિશ્વામિત્રી નદી બી છે કે આખા વડોદરા શહેરને એ રિચાર્જ કરે છે પાણીને. એટલે નદી એના સંબંધ અંડરગ્રાઉન્ડ કરી લીધા છે આપણી જોડે, પણ આપણે ટોટલી તૂટી ગયા છે. તો એ એના નજીક જશો નદીની તો નદી તમને કંઈ કહેશે. એવી કહેવત હતી કે નદી ખડખડ વહેતી જાય ને કાનમાં કઈ કઈ કહેતી જાય. તો કોઈ સાંભળવા વાળું બી જોઈએ.